સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગૌતમગઢ ગામના એક ખેડૂતે પોતાની સૂઝબૂઝ સાથે એક અનોખું ફ્રીજ બનાવ્યું છે। ગૌતમગઢ ગામના ખેડૂતે વીજળી વગર ચાલતું દેશી ફ્રીજ બનાવ્યું છે। ખેતરમાં થતા શાકભાજી તેમજ ફળો 20 દિવસ સુધી ફ્રીજમાં તાજા બની રહે છે। માત્ર 5000નો ખર્ચ કરીને આ દેશી ફ્રીજ તૈયાર કરાયું છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે શાકભાજી અને ફળોની માંગમાં ઘટાડો થયો છે ત્યારે શાકભાજી અને ફળ બગડે નહીં તે માટે દેશી ફ્રીજનો ખેડૂતે ઉપયોગ શરૂ કર્યો। આ દેશી ફ્રીજ ટપક પદ્ધતિને આધારે કામ કરે છે। આ ઉપરાંત વેસ્ટેજ નારિયેળના ચોતરા રીતિનો ઉપયોગ કરીને આ ફ્રીજ બનાવાયું છે। ખેડૂતની આ અદ્ભુત પ્રતિભાથી બનાવાયેલા ફ્રીજ માટેની માહિતી મળતા કૃષિ વિભાગના અધિકારીઓ પણ ખેડૂતના અનોખા પ્રયાસ બાદ વાડીની મુલાકાતે દોડી આવ્યા હતા। હું પ્રાકૃતિક ખેતી 2008થી કરું છું એટલે અમારે કોઈ રાસાયણિક ખાતર જંતુનાશક દવા કે કેમિકલનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી। હવે અમે આમાં વચ્ચેના ભાગમાં અમુક પ્રકારના શાકભાજી પણ સિઝન પ્રમાણે વાવીએ છીએ। શાકભાજી તો આપણે ઉત્પન્ન કર્યા ઘણી વખત ભાવ પણ નથી મળતા। જેવી રીતે લીંબુમાં ભાવ નથી મળતા ચોમાસામાં, એ રીતે શાકભાજીમાં પણ જો વધારે આવક હોય તો ભાવ મળતા નથી। એટલે મારા મગજમાં એક વસ્તુ આવી કે આ શાકભાજી થોડાક દિવસ સારા રહે તો શું કરવું પડે। પાંજરાવાળા શાકભાજી તમે માર્કેટ યાર્ડમાં લઈને જાઓ કે બીજી જગ્યાએ જાઓ તો એકાદ દિવસ પછી એ પાન ચીંબળી જતા હોય એટલે ગ્રાહકને ગમે નહીં। તો મેં મારી કોઠા સુધી એક ફ્રીજ બનાવેલું છે, આપ જોઈ શકો છો। મેં આ ફ્રીજ એક બનાવેલું છે જેનો ખર્ચો ફક્ત 5000 રૂપિયા થાય। ઈંટો છે, એમાં 3 લેયર મેં બનાવેલા છે। એકની અંદર નાળિયેરની છાલ આવે અને ઈંટુને પ્લાસ્ટર નથી કરવાનું। ઈંટું ઠંડકવાળી રહેવી જોઈએ, જે પાણી ચૂસી લે એટલે ઈંટું જલ્દી હુકાય નહીં। અને એની અંદર વચ્ચેના ભાગમાં નાળિયેરની છાલ નાખેલી, એક વખત પલળી જાય એટલે લાંબો સમય સુધી એ ઠંડક જાળવી રાખે છે। બીજો લેયર છે એમાં મેં રેતી જાડી ભરેલી છે એટલે એક વખત એની અંદર વચ્ચેનો પાણી જે આપણે નાખીએ એ સચવાઈ રહે છે એટલે એ ભેજ પકડી રાખે છે। એમાં વચ્ચે હોલ મૂકેલા છે જેથી હવાની અવર જવર રહે। એના ઉપર એક પતરું મૂકેલું છે આપણે અને એના ઉપર આપણે કંતાન ઢાંકી દેવાના છે। પતરું એટલા માટે ઢાંકીએ કે આપણા ઉંદરડા છે, ખિસકોલા છે એને કંઈ બગાડે નહીં। આની અંદર 12 કેરેટ આવી શકે એટલે તમારે 200 કિલો જેટલા લીંબુ રહી શકે અને 20-25-30 કિલો તમારે જે શાકભાજી રાખવું હોય પાંજરાવાળા છે એ ખાસ તો પાંજરાવાળા શાકભાજી વધારે બગડતા હોય છે। મૂળા છે, મેથી છે, પાલક છે, આ બધા તો એ 5-6 દિવસ સુધી બગડતા નથી।